ઉપસ્થિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કરોડ તાલુકા સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે 8મા સમૂહ લગ્નનો અહેવાલ આવવાનો છે એની અંદર ઉપસ્થિત જે બધા આમંત્રિત કર્યા છે એમાં આપણા પ્રદેશ પ્રમુખ અને મારા આદરણીય જગતસિંહ ચૌહાણ સાહેબ, જિલ્લાના ઉપપ્રમુખ એવા પ્રવીણસિંહ, પ્રદેશના સલાહકાર અમારા વડીલ એવા જવનજી અને ગામના જે વડીલ આગેવાનો છે એ બધાને અહીંયાથી દિલથી આવકારું છું. હવે પૂનમજીએ કીધું કે કદાચ કોઈ રહી ગયા તો જાતે સ્વાગત કરીને તાલી પાડી લેજો, અને એ વાત સાચી છે, કોઈ ખોટું ના લાગે. એટલે આપણે બધાને અમારા વતી તમારું સ્વાગત, અને તમે અમને બોલાવે તમારો આભાર. કારણ કે ઘેર મારું મારા ઘેરથી ઓફરથી લઈને તમે આટલો બધો ઓફરવા આવ્યા, બરાબર? એટલે તમારો એ આભાર. અહીંયા સરસ આયોજન ગઈ સાલ પીએચ ગોમે કરોડ તાલુકા જે સમૂહ લગ્ન આયોજન કર્યું, સરસ આયોજન બદલ ગોમના આગેવાનો, ગોમના વડીલોનો અને 18 ગોમે જે સાથ સહકાર આપ્યો એ પીએચ ગોમના આપણે તાલીઓથી વધાવવું પડે. કારણ કે અમે તો હમણાં બધું કઈ જતા રહીશું, પણ જેને કરવાનું છે તો ગોમ છે ને. હવે આપણો યજમાન બન્યું છે બોડી ચાલે, હવે બારી કના. કારણ આપણા ગોમની અંદર, આપણા વાહની અંદર 1-2 જોનો આપવાની હોય તો એ આપણે મહિનો પહેલા દોરમ દોર કરીએ કે ભાઈ બાપુજી મોનતા નથી, વન મનાવતી નહીં, કે મારું ગોમ નતું આવ્યું કંકુત્રી, એટલે હું નહીં આવું ને આવું બધું હોય છે, બરાબર? પણ છતાંય આપણા ગોમે ભેગા થઈને વડીલોની સલાહ સૂચન લઈને અને યુવાનોની સુરભાજીઓની ભાઈ રમેશજી સરપંચજી હતા, મેલાજી બધોએ જબરજસ્ત બોયો ચરાઈને કોમ કર્યું. અને દોનાલના દાતારોને આપણે આભાર વ્યક્ત કરવો પડે. કારણ કે જો જઈએ અમે કલોલ વળવા જઈએ તો ભાઈ કાકા કુટુંબવાળાને વળવા જઈએ તો કે ભાઈ પૈસાની સપોર્ટ ચેમની છે. એટલે આપણે દોન મહત્વનું છે, એટલે દોનાલના આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને દોન નહીં આવી શકતા અને એમને જેને 2 હાથે અને 2 પગે સારી મહેનત કરી છે, એમનો મહેન્દ્રસિંહની ટીમ વતીથી હું આભાર વ્યક્ત કરું છું કે ભાઈ એ લોકોએ સારી મહેનત કરી છે. કોકના ભગવાને લક્ષ્મી આલી છે, એમને લક્ષ્મી રૂપે દોન આલી છે. આપણને થોડી મહેનત કરવાની, આપણે થોડી બુદ્ધિ દોરાવી, આપણે એ રીતે મહેનત કરી દોન આપણે આવીએ. પણ તમે સાથ સહકાર આલો છો. અને 8મો સમૂહ લગ્ન જે થયો એનો તમે આજે 1લી તારીખ 1લો મહિનો 2026 જે અહેવાલ રજૂ કરવા જઈ રહ્યા છો એની શુભકામનાઓ તરફથી અમે આપીએ છીએ. અને તમારા પોતે ડખો ના પડે એવી આ માધ્યમને પ્રાર્થના કરીએ છીએ. કારણ કહું છે, જેમ જેમ આપણે સારું કોમ કરશું, મારા જેવા કાતરીઓ ખાસી મારા હું કેવું પડે દિનેશ જીવન, બરાબર ને? કારણ કે કોકનું નામ દઈએ ને ખોટું લાગે, એટલે આ મારું જ નામ દેવું પડે. કારણ કે હું તમારો વાડાનો છું, મને ખબર છે કે ચોકન ખોટું લાગે. બીજું કહેવા માંગુ છું વ્યસનની વાતમાં કે પેલું બધું કહેવું નહીં, પણ જે સમૂહ લગ્નમાં ગઈ સાલ આપણે જે દીકરીઓ એમને સમૂહ લગ્ન થયો, એમને અમે અમને વચન આવો આ દાદાની સાથીએ કે ખોદા ગલ્લાથી વિમલે નહીં ખાઈએ, બરાબર ને? તમને તો આ જાહેરમાં કોઈ ખોટું લાગે, પણ તમે અમારી બહેનો છો, દીકરીઓ છો, બરાબર? એટલે આ સમૂહ લગ્ન સફળ થઈ જાય કે ભાઈ પીએચ ગમે અમે સમૂહ લગ્નમાં જોતો ને અમને 1 વર્ષ જેવી જે ભૂવો આવ્યો તો એને શોગન ગલાઈ, બરાબર? અને બીજું કે તમારો કોઈ વાહન 2 ફખરી જ નહીં કહેતા કે 2 વાહન ફખરી તાના રમતુજી જેવા દાદાની આપણે જરૂર પડે ને કે ભાઈ હેડજો રિહેજ બે ના, તમે એવું અને એવો ખખડાવો નહીં તો ઉલડીને બહાર આવે, બરાબર? મારા 20-21 વર્ષ છે તો કોઈ વાહન ખખડ્યો નહીં, ગમે તેટલા ગરદા બી ખાધા, બોલ્યો જ નહીં જગત, બરાબર? મારા હારી મોણસા તો પૂછી લેજો, બરાબર ને? આ મહેશજી બી આવી બધા ખબર છે. પણ જો નરમ અને ગરમ થશો ને તો જ ચાલશે. આ તમને અમે શુભકામનાઓ. તમારી 1 વર્ષ થયું જેટલો ચોક બપોરે ખરા બપોરે જગતથી કોક ઘેર ખાવા આવ્યા છે તે જો શાકમાં મીઠું વધારે પડી ગયું છે તો એ બોલવા મળી તો આપણે પાન નીકળી જવાનું.
અને ભાઈઓને કહું છું કે આપણે ક્યાંથી વધારે બોલો તો થોડી વાર આપણે ચૂપ થઈને જગ્યા છોડી દેજો. 5 મિનિટનો કાર છે ને કેટલોનો બાયણો વખત કેરોસીન છોટાવ્યો છે. અનુભવ સિવિલની અંદર જોઈ આવજો આપણા કેસ છે વધારે અને ઉઘારી કેનાલોમાં આપણા કેસ હોય છે અત્યારે. એટલે આ અસવા રૂપિયે કહું છું પણ એક તમને સલાહ છે, મારી તાકાત નહીં સલાહ આલવાની, પણ એક યાદ જોઈ વિનંતી છે સાહેબ, સારું તમારું ઘર ચાલે એવી અમને શુભકામનાઓ આલવા આવ્યા છીએ. અહીંયા વધારે નહીં કહું, અહીંયા જગતસિંહ, પ્રવીણસિંહ, બીજા બધા આગેવાનો છે અને રજાનો દારો નહીં, ચાલુ દિવસ છે. જગતસિંહ કોમ વાળા છે, બધા દાદા બધા બેઠા વડીલો બધા કોમ વાળા છે. પણ અહીંયાથી એક આમંત્રણે આવું છું ગાંધીનગર જિલ્લા વતીથી, ઠાકોરસેના વતીથી 26મી જાન્યુઆરી રાત્રે 3 વાગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગાંધીનગર રામકથા મેદાનની અંદર એક ભવ્ય મહાસંમેલન અલ્પેજી ઠાકોરે આપણને આમંત્રિત કર્યા છે. સંમેલનની અંદર સમાજના કુરિવાજો વિશે નથી નાબૂદ કરવાના છે અને બંધારણ કરવાના ભાગરૂપે રાત્રે 3 વાગે મીટિંગ ગોઠવી છે. કારણ કે આપણો ઊંઘારે બીજા સમાજો જાગી છે એટલે આપણે 3 વાગે રાત્રે તમે મીટિંગ બોલાવી છે. તો 2 હાથ અધ્ધર કરી અને આ બધા બેહાઈને વચન આલો કે અમે ફેમિલી સાથે કોઈ નહીં આવે તો ઘર મેરી 2 જણો અમે તો આવશું. જે સમૂહ લગ્ન યુવતીજીને લાભ લીધો એ તો ફાઇનલ આવજો, બરાબર ને જગતજી? તો 2 હાથ અધ્ધર કઈ જય બોલાવો ઠાકોર સમાજની, એટલે આ બધાની ખબર પડે કે ભાઈ 26મી પીએચ ગોમ ના આજુબાજુ કરોડ તાલુકો ફૂલ જોશમાં આપવાનો છે. એટલે જગતસિંહ પ્રવીણસિંહમાં થોડી ચિંતા છે, ચિંતા જતી રહે. 2 હાથ અધ્ધર કઈ હું જય બોલાવું છું, ભાઈ વિડીયો બનાવજો એટલે આ જગતસિંહને ખબર પડે. બોલો ઠાકોર સમાજ કી રેડી સાહેબ? એટલે ફૂલ તૈયારીમાં આવજો. કારણ કે જો બંધારણ નહીં કરીએ ને તો એ તમે આખો બોલ્યા વગર બંધી જ જવાનો છો. કારણ કે હમણાં 254 તોલો હોનું કોપી લો મોર હવે તમને આખા પાછા થઈ કે કેવું કર્યું મેલાજી હાથ રાખીને, બરાબર ને? પણ મેલાજી આખા પાછા તો આપણો વધ્યું હતું. મારા મેલાજી મિત્રને કેવું કરો ને કોકને બીજાને કહેવાય નહીં. સગવડ કરીએ છે એ લોકો ચિંતા નહીં, પણ જો વિવાહ આપણે માતાઓ આપણા સમાજનું ભોણું છે, જો વિવાહ ચાલુ છે ને જગતસિંહ, એટલે ઘર આગળ બેઠો બેન ભોણું હોય કે આજે એ મોટો ના કુંવર જેટલી શિવાર કહો છો ને તમે બધું એવું હોય પણ આવાસી એવું ના સમજ કારણ કે હું તમારું વાદાનું છું પણ ખબર છે. હવે મોટો ના કુંવર ઉત્તરાખંડમાં જોય જગતસિંહ અને કોઈ કે મારી નથી વારો મારા બાપુની વારો એવું જ કોઈ છે ને. તમે ના કહો તો હું સપન ગીત ગાનારો છું, તમે ભૂલી જાઓ હું ભૂલે નહીં. કારણ કે ચમ નહીં ભૂલું, મને ગૌરવ છે કે સમાજમાં મેં જન્મ લીધો છે અને સાહેબ મરી જાય તો ખારે મળે સમાજને કોઈક આપી દેજો એવું નક્કી કરેલું છે, બરાબર? છોકરો જઈને ક્યાંક મારી નથી વારો મારા બાપુની, બાપુ છેલ્લા ખંડમાં જોઈ પાછળ તો કશું હોય નહીં ભેદ સિવાય સીધું નજર નાખી છે બોડીના છે મારા બાજુ કે ઓબા વાળું વેકુક મોહરા વાળું મેળું ત્યાં મેળ પર પડશે નહીં. સાહેબ ઈમાં આપણી હજારો કરોડ વાળી જમીનો વેચાઈ જાય. એડવાન્સ તૈયારીઓ કરશો. બીજા સમાજ એડવાન્સ છોકરા પહેણા દીકરીઓ પહેણા માટે એડવાન્સ દાગીના ભેગા કરે એમને કાઢવું પડશે નહીં. હજુ વૈશાખ મહિનામાં જીના વિવાહ છે, હજુ નક્કી કે હજુ તો વૈશાખમાં છે ને હજી તો તોલો પોકવાનું. તમે 20 વર્ષમાં નહીં કર્યું 3 મહિનામાં શું કરશો? બરાબર? એટલે એક દાગીનો થાય અથવા 2 થાય અને મોદમાં એક જ દાગીનો હો વીઘો વાળો એક દાગીનો લઈ જાય અને જીને નહીં એ એક દાગીનો લઈ જાય ને તો સાહેબ મોદમાં એકને બંધારણ આવું બનશે ને તો સમાજની અંદર જે કોઈ વધ્યું છે ને એ બચી જશે આપણા જોઈ. અને દરેક સમાજના શ્રેષ્ઠ બધા દરેકને હરખા દેખાશે. એના માટે સાહેબને ચિંતા છે, અલ્પેશભાઈને, જગતસિંહને. એટલે બંધારણ માટે આ લોકોએ જો મીટિંગ બોલાય છે તો આપણે બધા આપણા માટે છે. આ બધા તો એડવાન્સ એ લોકો તૈયાર થઈ કમ્પ્લીટ કરી બેઠા છે, પણ આપણી વાત છે
તો આપણે બધે જવું જોઈએ અને સમાજનું કંઈક બંધારણ થાય, સમાજ વ્યસન મુક્ત થાય. એના માટે 26મીએ આપણે બધા તો રાત્રે 3 વાગે રામકથા મેદાને જઈશું અને સાથ અને સહકાર આપીશું. આ અહેવાલ રજૂ કરવા જે સચોટ હિસાબ આપી રહ્યા છે એવા મહેન્દ્રસિંહ બોરસનાવાળા અને એમની ટીમ બાબુજી કરોડ તાલુકાની ગામ સભા જે સમૂહ લગ્ન સમિતિ છે એને હું શુભકામના આપું છું અને એડવાન્સ શુભકામના આપું છું કે તમારી બોરસનામાં જે સમૂહ લગ્ન છે એ સફળ એનો ડોળ અમે આલીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. ખૂબ ખૂબ સરસ, ખૂબ અભિનંદન. અને તમારા બધા મોજ પણ પડી છે અને એમને બહુ મસ્તીની ભાષામાં, ગામડી ભાષામાં તમને ઘણું બધું કહી પણ દીધું. તો મહેરબાની કરી એમની વાતના ધ્યાનમાં દોરજો. અમલ કરે જેવી છે, હસવા જેવું બધું હતું નહીં. આગળ ગાંધીનગર જિલ્લા ઉપપ્રમુખ હું પ્રવીણસિંહને વિનંતી કરીશ કે આગળનો દોર સંભાળજો. પ્રવીણસિંહ, જોરદાર કરે આપણે પ્રવીણસિંહ માટે. મહાદેવજીના સ્થાનકની અંદર આપણે બધા ઉપસ્થિત થયા છીએ 8મા સમૂહ લગ્નના અહેવાલ માટે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ એવા જગતસિંહ કોનભા, પિયજ ગામના ઠાકોર સેના આખી ટીમ, કલોલ પ્રમુખ એવા મહેન્દ્રસિંહ, આ તમામ ઠાકોર સેનાના યુવાનો, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાતના તમામ વિસ્તારો, તાલુકા, જિલ્લાની અંદર જે સમાજની સેવા કરી રહ્યા છે એવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અલ્પેશજી ઠાકોરના નેજા હેઠળ આ તમામ કાર્યક્રમો સેના થકી થઈ રહી છે. સાથ સહકાર તમારે આપવાનો છે. અમે તો બધા નિમિત્ત છીએ. ખાલી જગતસિંહ અમદાવાદથી દોરી અહીંયા આવતા હોય, કલોલની અંદર મહેન્દ્રસિંહ મહેનત કરતા હોય, આ સમાજ અમે નક્કી કર્યું છે 2017ની અંદર જ્યારે જોડાયા, ઘણા લોકો એવું થાય કે બધા ઉંમરમાં નાના છે પણ માન સન્માન તમામ તાલુકામાં કેમ આપતા હોય. જગતસિંહ 2017ની અંદર અમે જે યોગદાન આપ્યું છે સમાજને એક કરવા માટે, રાત દિવસ બહુ દોરે છે, બહુ સ્ટ્રગલ કર્યું છે. ગમે તે સભા હોય ત્યાં પોલીસ એરેસ્ટ કરે, અમે જગતસિંહ ફોન કરીએ કે સાહેબ એરેસ્ટ કર્યા છે, એવું કે સમાજ માટે 2-3 દાર જેલમાં રહો. અમે રહેતા, અમારો પરિવાર ત્યારે અમને તાકાત આપતો. અમે કહેતા, અમને મમ્મી પપ્પા અમારા કે 2-3 દિવસ જેલમાં છે, શું કામ આ બધું કરે છે, આ બધું સમાજને એક કરવા માટેના પ્રયત્નો કેમ કરી રહ્યા છે. અમે કીધું કે અમારા ઉપર બેઠ્યા છે સાહેબ હોય, જગતસિંહ હોય, અમને કીધું 2-3 દાડા રહો, કોઈ તકલીફ પર ફોન કરજો. આ તાકાત આપી સેનાએ તાકાત આપી સારા કાર્યો કરવા માટે, સમૂહ લગ્નના આયોજન કરવા માટે. એમાં પહેલું કલોલને એવું સમૂહ લગ્નનું એવું આયોજન કરી બતાવ્યું કે તમામ તાલુકાઓ સમૂહ લગ્ન કરવા માટે તૈયાર છે. અહીંયા બેઠેલી દીકરીઓ, અહીંયા બેઠેલા ભાઈઓ, જે દીકરીઓએ સમૂહ લગ્નની અંદર, અહીંયા 25 વર્ગોરીઓએ જે સમૂહ લગ્નની અંદર જે ભાગ લીધો, જે કોઈ ના કરી શકે, જે પરિવાર ના કરી શકે એવો પ્રેમ અમે તમને આપ્યો. આ કલોલ ટીમને તમને એવો પ્રેમ આપ્યો
ના મામાની જરૂર પડે, મામા જેવો પ્રેમ આપ્યો, ભાઈ બની દીકરીઓને પોરાઈ. આખું કલોલ રોયું તું સાહેબ. જ્યારે તમને અહીંયાથી ઓરાય પિયતની અંદરથી, ત્યારે આખું ગામ રડ્યું હતું. આ લાગણીઓ આ ઠાકોર સેનાએ આપી. આ સેનાની અંદર રાજકીય બાબતની અંદર અમે કોઈ લેણા દેણા નથી. સેના એક જ ઉદ્દેશ્ય આપે છે કે આ સમાજને શૈક્ષણિક તરફ લઈ જવો છે, આ સમાજને વ્યસન મુક્ત કરવો છે. આ લાગણીઓ સાથે અમે નીકળ્યા છીએ અને હજુ અમે લડત લડશું. કોનભાઈ કીધું મરી જઈશું પણ આ સમાજને કોક આપી જઈશું. આવનારી પેઢી બજારમાં મારો દીકરો યા જગતસિંહનો દીકરો, કોનભાનો દીકરો નીકળે તો આમાંથી બેઠેલાના તમામ લોકો અમને કહેવા જોઈએ કે આ પ્રવીણસિંહનો દીકરો નીકળ્યો. આ બલિદાન આપણી નીકળવું છે અમારે. સેનામાં જ્યારથી જોડાયા ત્યારથી સમાજની લાગણીઓ સાથે નીકળ્યા છે. સમાજને ક્યાંક આપવું છે. ઘણીવાર વચનો આપતા હોય કે હું રાજકારણ નહીં કરું, રાજકારણ કરશું પણ સમાજ માટે મરી જઈશું. સાચી દિશા તરફ લઈ જવો છે સમાજને. અને 26મી જાન્યુઆરી જે સમાજને એકત્રિત કરવાની વાત ચાલી રહી હોય ત્યારે જગતસિંહ અમે પૂછ્યું કે સમાજને શું આપવાના છો? સમાજ અમને પૂછશે. તમે તો પ્રદેશના ઉપપ્રમુખ છો પણ સમાજ જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ આ સવાલો અમને કરશે. સાહેબ એ દિવસે જગતસિંહ ને અલ્પેશજી અમને કીધું સમાજને આપવાની વાત કરી રહ્યા છે. 26મી જાન્યુઆરીના દિવસે સમાજનું એક ભવ્ય અને મોટું સંકુલ બનાવવાનું ખાતમુહૂર્તની વાત કરી રહ્યા છીએ. અહીંયા બેઠેલી દીકરીઓ જ્યાં 25 વર્ગોરિયા એ તો ખાસ દીકરીઓને આવવાનું રહેશે. જગતસિંહોને આયોજન એવું કર્યું છે કે આપણી દીકરીઓ યા મરૂન યા લાલ કલરની સાડીમાં આવે છે. મરૂન યા લાલ એક જ ડ્રેસમાં દીકરીઓ ગાંધીનગરની અંદર રામકથા મંદિરની અંદર આપણે રાત્રે 3 વાગે બધાને ભેગું થવાનું છે. તો આપણે બધા ત્યાં તાકાત સાથે આવીએ, સમાજની એકતા બતાવીએ. બીજે કઈ લડવાની વાત નથી પણ સમાજની તાકાત બતાવી છે કે એક ભવ્ય સંકુલ બનતું હોય, સમાજને આપવા માટે બધા એક થતા હોય. રાત દિવસ મહેનત અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહેસાણા, વડનગર, આણંદ આ તમામ તાલુકાની અંદર તૈયારીઓ થઈ રહી છે. ગામે ગામ મીટિંગો થઈ રહી છે. આની અંદર ગાંધીનગરની અંદર 26મી જાન્યુઆરીના દિવસે રાત્રે જ્યારે આપણે બધા એક થઈશું એટલે સવારે કેટલા વાગે ખાતમુહૂર્ત થશે એ બધી આગળની માહિતી આપણા જગતસિંહ આપશે. પ્રદેશ ઉપપ્રમુખ એવા જગતસિંહ તમને આગળનું માર્ગદર્શન આપશે. હું આટલું કઈ મારી વાણીને વિરામ આપીશ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ પ્રવીણજી. ત્યારબાદ આગળનું દોર પ્રદેશ સલાહકાર ઠાકોર જવાનસિંહને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય આપે. જવાનસિંહ આ છે ને આખી ટીમમાં વડીલ અમારા સોમનાથ મહાદેવના ચોગની અંદર મળેલા પીએચ ગામના અને બહારથી આમંત્રણને માન આપીને આવેલા તમામ મહાનુભાવ અને 25 વર્ગડીઓમાંથી બધા જે હાજર હોય એ તમામ વર્ગડીઓનો પણ અહીંયા અભિનંદન આપું છું અને સાથે સાથે એ પણ જણાવું છું કે
અહીંયા જે હાલ રજૂઆત થઈ કે ભાઈ 26મી જાન્યુઆરી રાત્રે 3 વાગે આપણે જવાનું છે, તો એના ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા કારણો છે. એ તમામ વિગતવાર જગતસિંહ આપણને સમજાવશે અને આપણે એવું પ્રયત્ન કરીએ કે આપણા બધામાં બધા આપણો સમાજ ત્યાં હાજરી આપે. બહેનોને લાલ કે મરૂન, કારણ કે જોગણી માતા હોય કે ચામુંડા માતા હોય કે હરસિદ્ધિ માતા હોય કે ખોડિયાર માતા હોય, તમામ માતા ચડે, લાલ અથવા ગુલાબી ચડે ને. તો તમે તો ચંડિકા જેવી દેખાવો, માં જાણે ચંડિકાએ હાજરી આપી એમ તમારી હાજરી માં ચંડિકાની હાજરી થાય એવી ઉપસ્થિતિ લાગે, એટલા માટે તમને એ કલર પસંદ કરવાનો કીધો. માટે એ વસ્તુ ચોક્કસ ધ્યાન રાખજો. સમૂહ લગ્નની વાત આપણે અહીંયા કરી રહ્યા છીએ. 8મો સમૂહ લગ્ન થઈ ગયો, એનો અહેવાલ રજૂ કરવાનો છે. પણ સાથે સાથે મારે એક, આમ તો શિખામણ તો ના કહેવાય, પણ વિનંતી કરવી છે કે બીજા સમાજોમાં કદાચ ભણતર વધારે છે, કદાચ આર્થિક સદ્ધરતા વધારે છે, કદાચ ધંધા રોજગાર વધારે છે, પણ આપણા સમાજ પાસે એક ઘણું બધું ઓછું હશે ને, છતાં પણ એક આપણી મહામૂડી છે. કારણ કે બીજા સમાજોમાં જેટલા સમાજો સદ્ધર થયા એટલા સમાજોના માવતર ધામ વધ્યા, વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકવાની પ્રથા વધી. પણ આપણે ગૌરવ લેવા જેવી વાત એ ગણી શકાય કે આપણા સમાજનું કોઈ માવતર, આપણા સમાજનું કોઈ વૃદ્ધ ક્યાંય તમે વૃદ્ધાશ્રમમાં નહીં જોવા. અને જ્યારે આ 25 વરઘડિયા અહીંયા પ્રભુતામાં પગલા પાડ્યા છે, ત્યારે મારે એમને ખાસ એક વિનંતી કરવી છે કે તમારો પરિવાર, તમે જે પરિવાર, તમારો પિયરનો પરિવાર છોડી સાસરીના પરિવારની અંદર તમે ગયા છો, તો તમારે સાસરીનો પરિવાર પોતાનો પરિવાર માનવો પડશે. અને મહેરબાની કરીને જુદા રહેવાનું ટાળજો. શક્ય હોય ત્યાં સુધી જુદા રહેવાનું બંધ રાખજો. જો તમે તમારા સાસુ સસરાની સેવા કરશો તો તમારો ઘેર તમારો ભાઈ છે, એની જે તમારી આવનારી ભાભી છે, એ તમારા મા બાપની સેવા કરશે. તમે પિયર જશો ત્યારે એમ કહેશો કે મારા ભાભી મારા મા બાપને સારું રાખતી નથી. પણ જો તમે સાસરીની અંદર તમારા સાસુ સસરાને સારું રાખતા હશો, એમને સાચવતા હશો, તો ચોક્કસ તમારી આવનારી ભાભી તમારા પરિવારને અને તમારા મા બાપને ચોક્કસ સાચવશે. આ વસ્તુ ખાસ ગાંઠવાળી રહેજો, જીવનની અંદર ઉતારવા જેવી છે અને આપણા સમાજમાં છે જ. પણ છતાં આ નવા વરઘડિયાને મારી આટલી ટકોર છે, આટલી વિનંતી છે, આટલી પ્રાર્થના છે, ચોક્કસ આ વાત ધ્યાન રાખજો. અહીંયા સમય ઘણો બધો થઈ ગયો છે, જગતસિંહને પણ આપણે સાંભળવાના છે અને સમયના અભાવે હું મારી વાત અહીં પૂરી કરું છું. અસ્તુ. જય સિયારામ, જય સોમનાથ. ખૂબ સરસ જવાનજી. ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ હું જગતસિંહ ઠાકોર સાહેબને વિનંતી કરી પોતાનું વક્તવ્ય રજૂ કરશે. જગતસિંહ સાહેબ જોરદાર તાળીઓ બતાવે. બોલો બોલો સોમનાથ મહાદેવની. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બોરીસના દ્વારા આજે 8મા સમૂહ લગ્નનો જે અહેવાલ રજૂ કરવાનો છે, એની અંદર ઉપસ્થિત મંચ આગેવાનો, ગામના વડીલો, સરપંચો, ડેલિગેટ, તમામનો હૃદયપૂર્વક આભાર. બધાનું નામ તો વારે ઘડે નહીં લઉં, પણ આપણે ભાઈ વાત કરી જવાનની કે સૌથી વડીલ, પણ એનું નામ જવાન છે. ભલે તમે વડીલની ભાષામાં રહેતા હો, એ આજીવન જવાન જ રહેવાનું. એટલે જેમ દેશનો સૈનિક હોય ને આર્મીમાં, એ હંમેશા એને આપણે જવાન જ કહીએ છીએ. એમાં સમાજના સૈનિક છે, હંમેશા જવાન જ રહેશે. અને ખાસ કરી મહેન્દ્રસિંહ ટીમને અભિનંદન. 8મા સમૂહ લગ્નનું એક સરસ ભવ્ય આયોજન કર્યું હતું. એના ઘણા નવદંપતિ પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ અભિનંદન આપું છું. અને આગામી જે બોરીઠાની અંદર જે સમૂહ લગ્ન થવાના છે, 9મા સમૂહ લગ્ન, એનું પણ લગભગ દાતાઓને સંપૂર્ણ તૈયારી થઈ ગઈ. ખરેખર આ એક પેલું કહેવાય ને એડવાન્સ, જે તમારા ઉપર જે વિશ્વાસ મૂકી, અમુક વાર એવું થવું પડતું હોય કે ગામે ગામ હોદવા જવું પડતું હોય, ઘોડિયા ક્યાંય નહીં થતા, પણ 1 વર્ષ પહેલા એડવાન્સ થઈ જતા હોય. ખરેખર તમારી ટીમને વંદન અને અભિનંદન. દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ દાતા છે ને, ખરેખર જે દાતા હોય એને જ એની વેદના ખબર હોય.
કારણ એક જ તાલુકાની અંદર 8-10 સમૂહ લગ્ન થતા હોય પણ દાતા તો એક જ હોય. સમૂહ લગ્ન સમિતિઓ અલગ અલગ હોય. આજે બોડીસાથી ભાઈ મહેન્દ્રસિંહને જ્યાં હોય, કાલ અમદાવાદથી હું જે હોય, દાતા એક જ હોય. હવે દાતા કરે તો કરે છે, કોઈને પાછા કરાય નહીં ને તરત વિરોધ ચાલુ. 5 સમૂહ લગ્ન હોય, લાખ રૂપિયા 12 લાખ થઈ જાય. જયારે આપણે લેવા ગયા હોય તો કેમ લાખ રૂપિયા પહેલા 4 લાખ આલી બેઠા હોય. એટલે દાતાઓનું પણ વેદના સમજજો. બહુ ફૂલની પોકડી આપણે વધાય નહીં. આ દાતાઓ નહીં કે પણ હું કહું ના હોય. એટલે ટીપે ટીપે સરોવર ભરાય એમ કોઈ પણ કાર્ય આપણે જો સાથે મળી કરશું તો 100% સફળ થઈશું. અને ખાસ કરી અહીંયા 26 જાન્યુઆરી જે આગામી 2026 લગભગ 20-25 દિવસ બાકી રહ્યા, 26 દિવસ બાકી રહ્યા. આપણે 20 દિવસ ગણીએ તો 5 દિવસ તો આપણે તૈયાર રહીશું. આજથી 10 વર્ષ પહેલા 2016 ની અંદર જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જ્યારે વ્યસન મુક્તિ મહાકુંભને નામે આપણે એકત્રિત થયા હતા, 10 લાખથી વધુ ઠાકોર એકત્રિત થઈ અને વ્યસન મુક્તિ મહાકુંભની જે શપથ લીધી હતી અને એ જ ઇતિહાસમાં આપણે સૌ લગભગ સાક્ષી બન્યા થઈને જે ઉપસ્થિત છે. રાત દિવસ ગામે ગામ, તાલુકે, શહેર, જિલ્લે રાત દિવસ મહેનત કરી અને 10 લાખથી વધુ ઠાકોર સમાજ એકત્રિત થઈ અને એક ઐતિહાસિક રેકોર્ડ આપણે બનાવ્યો. આજે ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાનની અંદર આપ સૌને આમંત્રણ અપાયું. આગામી 26 જાન્યુઆરી 2026 ને રાતના 3 વાગે આપ સૌને આમંત્રિત કરવા આવ્યો. તમામ લોકોની અંદર પ્રશ્ન હતા કે તમામ સભાઓ આજ સુધી સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર દિવસે થાય, રાત્રે આ પહેલી વાર લગભગ થઈ ગઈ. રાતનો રાખવાનો ટાઈમ રાત્રે 3 વાગે બોલાવવાનું કારણ દેશના આઝાદ થાય 70-75 વર્ષ થયા પણ હજુ લગભગ આપણે કુરિવાજોના, અંધશ્રદ્ધાના, વ્યસનોના ગુલામ આજે પણ છે. ભલે આમ આપણે આઝાદ હોય પણ કોઈ વ્યસનના ગુલામ છે, કોઈ કુરિવાજોનો ગુલામ છે, કોઈ અલગ અલગ અંધશ્રદ્ધાના નામે ગુલામ છે આપણે. તો એ બધી બધીઓને દૂર કરી અને જયારે 26 જાન્યુઆરી અને 27 જાન્યુઆરી જયારે ઉગતા સૂર્યોદય આપણે સૌ કુરિવાજોથી બહાર નીકળીએ, અંધશ્રદ્ધાથી બહાર નીકળીએ, વ્યસનોના જે બધીથી બહાર નીકળીએ, એ ઉદ્દેશ લઈને આપણે સૌ એકત્રિત થઈ રહ્યા છે. સાથે 25,000 થી વધુ આપણા સમાજના દીકરી બહેનો એ તમામને પણ આમંત્રિત કરી છે. આપણે કીધું કે લાલ યા મરૂન સાડીની અંદર એ સૌ ઉપસ્થિત રહેશે. એ આયોજન પણ કરી રહ્યા છે. કારણ સવારની 6 વાગે, રાત્રે 3 વાગે સભા ચાલુ થશે, સવારે 6 વાગે બહેનો ત્યાં ઉપસ્થિત થશે. એમની હયાતીમાં, એમની ઉપસ્થિતિમાં આપણે શિક્ષણ સંકુલ જેનું નામ સરસ્વતી ધામ આપવામાં આવ્યું છે એનું પણ ખાસ પૂરક કરવાનું. આજે ગાંધીનગર તમામ સમાજના લગભગ શિક્ષણ સંકુલો ઉપસ્થિત હશે. આપણે પણ વર્ષોથી સપનું હતું આપણું પણ ગાંધીનગરની અંદર દીકરા દીકરી ભણી શકે એવું ભવ્ય, જે અતિ ભવ્ય આપણું સંકુલ હોય એનું જે લક્ષ્ય લઈ નીકળ્યા હતા, એક વિચારધારા કે જે મુખી સાકાર થવા જઈ રહી છે. તો 26 જાન્યુઆરી સવારે રાત્રે 3 વાગે અને સવારે 6 વાગે 27 તારીખે 6 વાગે એનું ખાસ મુહૂર્ત છે. તો આપ સૌને પણ ઉપસ્થિત રહેવા અને ઐતિહાસિક ક્ષણનો આપ સૌ સાક્ષી બનીએ એ જ આપણે આમંત્રણ આપવા આવ્યો છે. સાથે અહીંયા જે પારદર્શક હિસાબનો આપણે જે દર સાલ દાતાઓને, ગામના વડીલોને અને જે પણ લોકો પુણ્યની પાથરી આપી રહ્યા છે સમૂહ લગ્નની અંદર, એમને પણ એવું લાગે કે ભાઈ અમારો પૈસો જે આપેલો કઈ દિશામાં, કઈ વસ્તુમાં વપરાય છે, એ પારદર્શક હિસાબ સૌ આપણે આપી રહ્યા છે. એમને પણ ધન્યવાદ. સાથે ગુજરાત શક્તિ ઠાકોર સેના કલોલ તાલુકાને જે પણ જરૂર હોય, અમારા વતી પ્રદેશથી કોઈ પણ જરૂરિયાત હોય તો અમને પણ જાણ કરજો. આ એક પરિવાર છે અને પરિવાર એને સાચવવો, એની પારવણી કરવી એ આપણા સૌની જવાબદારી. અલ્પેશજી સાહેબે એક વિચારધારા મૂકીને વિચારધારાનો વૃક્ષ આજે ફલી ફૂલીને એક આપણે બહુ ભવ્યથી અતિ ભવ્ય ગુજરાતની અંદર જો કહેવાય તો સૌથી મોટું જો સંગઠન હોય તો ગુજરાત શક્તિ ઠાકોર સેના. આજે આ ઠાકોર સેના વતી કોઈ કહેતું હોય કે ઠાકોર સેનાએ શું કર્યું, તો જો ગણાવવા જઈએ તો દેખાશે નહીં.
પણ એનું અનુભૂતિ કરશો તમને ખબર પડશે. આ એ સંગઠન છે સાહેબ જે ગુજરાત સરકારની અંદર આપણા પ્રદેશ ઉપપ્રમુખ ઠાકોર સેનાના આજે મંત્રી થઈ બેઠા છે. આ એક સંગઠનની તાકાત છે. બબે ધારાસભ્યો, જિલ્લા, તાલુકા, દલિતોની સંખ્યા તો, સરપંચોની સંખ્યા તો ગણી પણ ના શકાય. આ ઠાકોર સેનાની વિચારધારા મૂકી છે. ભાઈ આપણો છે સિક્કો મારવો. આ વિચારધારા અવિરત રાખજો અને ફરીથી આપને 26 જાન્યુઆરી 2026 ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાનની અંદર ઉપસ્થિત રહેવા આપ સૌને આહવાન કરું છું અને અમને આશા છે અમારી આશા પર આપ નિરાશા નહીં રહો અને ખૂબ મોટી સંખ્યામાંથી કલોલ તાલુકામાંથી આપ ઉપસ્થિત રહેશો એ આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ભારત. ખૂબ ખૂબ અભિનંદન જગતસિંહ. હું પૂનમસિંહ ઠાકોર